હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આજના મિની બ્લોગમાં સભી મિત્રોનું હાર્દિક સ્વાગત છે એન્ડ વેરી ગુડ મોર્નિંગ. કેમ કે આજનું મોર્નિંગ અમારું થઈ ગયું છે દ્વારકાની અંદર. સો અમે લોકો આહિર સમાજે આજે રોકાણા હતા અને અત્યારે હવે રેડી થઈને આપણે જવાનું છે બેટ દ્વારકા. સો તમે લોકો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને હા, ખાસ કરીને કહેજો કે આજનું લુક મારું તમને લોકોને કેવું લાગ્યું. એન્ડ રાહુલ મારી સાથે મસ્તી કરતા હતા કે ઓહો પણ એટલી બધી વાર ન હોય તૈયાર થવામાં, પણ ગર્લ્સને તો રેડી થવામાં બહુ બધી વાર લાગે છે એ એમને ખ્યાલ નહોતો. એટલા માટે મને થોડો ટાઈમ લાગ્યો. એટલે એમ કહેતા હતા કે તો પછી અહીંયા ફોટો નહીં પડાય, જલ્દી કર, તડકો થઈ જાય. મેં કીધું ચલો હાલો, બસ હમણાં જ રેડી થઈ ગઈ. એમ અમારી લોકોની મસ્તી મજાક ચાલુ હતી. મમ્મીને બધા રેડી થઈ ગયા હતા. તો ફાઇનલી ગાઈઝ હું પણ હવે રેડી થઈ ગઈ છું. તો હવે આપણે રેડી થઈ ગયા એટલે નીચે આવી ગયા અને આજે આપણે આહિર સમાજને ટાટા બાય બાય કહી, દ્વારકાને પણ ગુડ બાય કહી અને આપણે અહીંયાથી જવાનું છે બેટ દ્વારકા. તો ચલો હવે આપણે રેડી છે બેટ દ્વારકા જવા માટે, કેમ કે આપણે ત્યાંના બીચ ઉપર આપણે થોડા ઘણા ફોટોશૂટ કરવાના છીએ અને એના માટે આઈ એમ વેરી એક્સાઇટેડ. સો ચલો બધા કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો અને હા, ખાસ કરીને તમે લોકો કહેજો કે મારા બ્લોગ તમને કેવા લાગે છે, મતલબ કે સારા લાગે છે કે ખરાબ લાગે છે, કોમેન્ટ કરજો એટલે મને બી ખ્યાલ પડે કે કેટલા લોકો મારા બ્લોગ જોઈ છે. અને હા, તમે લોકો ક્યાંથી છે ને તે બી કોમેન્ટ કરજો એટલે હું સમજી શકું કે ક્યાંથી મારા બ્લોગ છે લોકો જોઈ છે. અને હા, જો આ બેટ દ્વારકાના બીચનું લોકેશન આવી ગયું છે મોરપીસ, મયુરપંખ, આપણા કૃષ્ણનું ફેવરેટ. અને ફાઇનલી આપણે લોકો બીચ ઉપર આવી ગયા છે. હવે રાહુલને એમ કહું છું કે જલ્દી ક્યાંક ગાડી રોકો ને હવે નીચે તો ઉતારો. કે હા પણ હવે એટલી છેટેથી હું છે, થોડુંક નજીક તો જવા દે તો ફોટોશૂટ સારા થશે ને. મેં કીધું હવે અહીંથી હું હાલીને વહી જાય, તમે જલ્દી ઉતારો ને. તો કે એટલી બધી શું ઉતાવળ છે પણ તને? મેં કીધું ઉતાવળ તો હોય જ ને, કેમ કે ગાઈઝ હું કેટલો ટાઈમથી દ્વારકા આવી નથી. જ્યારે આવી હતી ત્યારે આ બીચનું કામ ચાલુ હતું. એટલે આ બ્રિજ બન્યા પછી હું આ પહેલી વાર બ્રિજ ઉપર આવીશું. તો આપણે થોડી ઘણી ઉતાવળ તો હોય ને, એટલા માટે ફટાફટ નીચે ઉતરી ગયા અને થોડા ઘણા ફોટોશૂટ બી કરી લીધા. સો આજે આપણે હવે ફોટોશૂટ કરી લીધા છે અને હવે આપણે બેટ દ્વારકા ભગવાનના દર્શન કરી લઈએ. અને હા, એવું કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે દ્વારકામાં રહેતા અને પોતે કંટાળી જતા અને જ્યારે સુકૂન લેવા માટે બેટ દ્વારકામાં આવતા હતા. સો આપણે ફાઇનલી બેટ દ્વારકામાં પહોંચી ગયા છીએ. ભગવાનની પ્રસાદી લઈને ભગવાનના દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આપણે ખરીદી કરશું. સો ફાઇનલી મેં ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે થોડી ઘણી ખરીદી બી કરી લઈએ, કેમ કે આપણે લડ્ડુ ગોપાલ તો લઈ લીધા હતા એટલે અહીંયાથી એવું કંઈ લેવાનું હતું નહીં. પણ આવી બધી થોડી ઘણી જે વસ્તુ હતી એમની સાથે મસ્તી કરી, વગાડી. અને મમ્મી જો મારી સાથે કડતાલો વગાડતા હતા. આ બધા બહેનો એમના સામું જોતા હતા. મમ્મી બસ હવે બસ કર. પછી એવી મસ્તી કરીને હવે ત્યાંથી અમે લોકો નીકળી ગયા છે ભીમરાણા જવા માટે, કે જ્યાં આ શ્રી મોગલનું ધામ છે, એમની જન્મભૂમિ છે. કેમ કે મોગલમાંનો જન્મ છે તે ભીમરાણામાં થયો હતો. તો ત્યાં આપણે જવાનું છે એટલા માટે આપણે હવે અહીંયાથી ભીમરાણા જવા માટે નીકળી ગયા છે. અને સો ભીમરાણા છે તે મોગલમાંની જન્મભૂમિ છે. તો ખાસ કરીને તમે લોકો કોમેન્ટમાં જય માં મોગલ કહેવાનું ભૂલતા નહીં. અને હા, અમે લોકો ક્યારની ચર્ચા કરતા હતા, મતલબ કે વાતો કરતા હતા, એટલે કોઈને પણ ખ્યાલ ન હતો. તમે લોકો મને કોમેન્ટમાં જણાવજો કે આ પૂતળું છે તે કોનું છે, ક્યાં ભગવાનનું છે અને આની પાછળનું રહસ્ય શું છે. કેમ કે મને અથવા અમારી સાથે જે હતા અમે લોકોને ખ્યાલ નહોતો કે આ પૂતળું શેના માટે બનાવ્યું છે અને કોનું છે. એમ વાતો કરતાં આપણે હવે માતાના દર્શન કરી લઈએ. ત્યાં બી ફોન લઈ જવો અલાઉડ નહોતો, એટલા માટે હું તમને બહારથી જ એમની ધજાના દર્શન કરાવી દઉં. અને હા, મોગલમાના મંદિરે એટલી શાંતિ અને સુકૂન હતું કે ન પૂછો વાત. હવે બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે અહીંયા પ્રસાદી લેવા માટે પણ અમે લોકો આવ્યા. માતાજીની પ્રસાદી લઈને અમે લોકો નીકળી ગયા છે નાગેશ્રી જવા માટે. તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, નેક્સ્ટ બ્લોગ આપણો નાગેશ્રીનો રહેશે. તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ટાટા બાય.